ઇન્ફોર્મેશન પર આપણે ક્લિક કરીશું। જો તમારું એકાઉન્ટ એસએમસીની વેબસાઇટ પર હોય તો લોગિન કરી શકો છો, અને ન હોય તો ક્રિએટ કરી શકો છો। એસએમસીમાં ક્રિએટ એકાઉન્ટ કરવું ઘણું જ ઇઝી છે, જેમ આપણે યાહુ મેલમાં એકાઉન્ટ ઓપન કરીએ છીએ તેવી રીતના હોય છે। મારું લોગિન છે તો હું મારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખી અને પાસવર્ડ નાખીશ એટલે એસએમસીની વેબસાઇટ ખુલી જશે, જેની અંદર હું ઓનલાઈન પેમેન્ટથી માંડીને ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, તેનો આપણે લાભ લઈ શકીશું। હાલ આપણે જોઈશું કે પ્રોપર્ટી ટેક્સને ઓનલાઈન પેમેન્ટ કેવી રીતના કરી શકાય। સૌપ્રથમ આપણે જઈશું ઓનલાઈન સર્વિસમાં ક્લિક કરીશું એટલે નીચે ઘણી બધી સીટો ખુલશે, એમાં જવાનું છે પ્રોપર્ટી ટેક્સમાં। સર્ચ એન્ડ એનરોલ બટન પર ક્લિક કરીશું અને ત્યારબાદ મારો પ્રોપર્ટી ટેક્સ કેટલો છે એ પહેલાં આપણે ચેક કરવા માટે એ પર ક્લિક કરીશું। અહીં મારો 16 આંકડાનો પ્રોપર્ટી ટેક્સ નંબર જે હશે તે દાખલ કરવાનો છે। એ દાખલ કરીશ એટલે મારે નીચે આન્સર એન્ડ બિલો ક્વેશ્ચન આવશે, એ મારે આપવાનો છે। એ જેવું આપીશું તેવું મારી એકાઉન્ટની ડિટેલ, મારા ઘરની તમામ ડિટેલ આની ઉપર શો થશે। મારો કેટલો વેરો બાકી છે, ટેનામેન્ટ નંબર કયો છે, નામ શું છે, એડ્રેસ શું છે, આ બધું આપણે પહેલાં ચેક કરી લેવાનું છે। ત્યાર પછી નીચે આપણે પે નાઉ પર ક્લિક કરવાનું છે। પે નાઉ પર જેવું ક્લિક કરીશ એટલે મને હજુ એક વખત ડિટેલ વેરીફાઈ કરવા માટે કહેશે। અહીં મારી આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ કેટલી છે, 2803 રૂપિયા, જે આપણને રેડ કલરમાં દેખાય છે। અહીં એડવાન્સ પર ક્લિક કરવાનું નથી, આપણે એડવાન્સ વેરો ભરતા નથી એટલે એડવાન્સ પર ક્લિક કરતા નથી, પણ અહીંયા આઈ હેવ રીડ એન્ડ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ પ્રોસીડ પેમેન્ટ પર ક્લિક કરીશું એટલે આપણને પાછું એક વખત આપણું જે એકાઉન્ટ છે તે વેરીફાઈ કરવા માટે આપણને કહેશે। તો આપણે અહીંયા પોતાનું એકાઉન્ટ નંબરથી માંડીને બધું ચેક કરી અને આપણે ઓકે કરવાનું છે। યસ કરીશું એટલે સીધી લિંક મારી પેમેન્ટ પર જશે। હું આને ઘણી બધી રીતે પેમેન્ટ કરી શકું છું, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અધર ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, QR કોડ, યુપીઆઈ આઈડી। તો આપણે અત્યારે QR કોડથી પેમેન્ટ કરીશું એટલે આપણો જે QR કોડ છે તે અહીંયા શો થઈ જશે। અહીં થોડી વાર લગાવે છે, પ્લીઝ વેઇટ, એટલે આપણે થોડો 2 મિનિટ વેઇટ કરીશું। જેમ અહીંયા QR કોડ આવે તો આપણે પેમેન્ટનું અહીંયા તમે યુપીઆઈ આઈડી પણ નાખી શકો છો। અહીંયા જો આપણે બાજુમાં QR કોડ છે તો આપણે QR કોડથી પેમેન્ટ કરવાનું છે। તો QR કોડને આપણે સક્સેસફુલ કરવા માટે મારા મોબાઈલમાંથી હું ઓકે કરીશ, લિંક જે આવશે એના પરથી હું પેમેન્ટ કરીશ। જેવું પેમેન્ટ થશે તો અહીંયાથી આપણને લિંક એસએમસીની વેબસાઇટ પર લઈ જશે। પેમેન્ટ સક્સેસફુલનું અત્યારે બટન આવશે, ઓકે પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે। અહીંયાથી હું મારી હવે રિસિપ્ટ ડાઉનલોડ કરી શકું છું। તો આપણે જોઈએ તો વ્યૂ રિસિપ્ટમાં જઈશું એટલે મારું જે પેમેન્ટ થયું છે એની રિસિપ્ટ અહીંયા હું જોઈ શકું છું। તો દોસ્તો આ હતું ઓનલાઈન પેમેન્ટની આખી પ્રોસેસ। આવું જ આગળ બીજી કોઈ પ્રોસેસ જાણવા માટે યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।